नमस्कार आप सबनु विद्यार्थी मित्रों, સૌને હેપી રક્ષાબંધન। ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ ના ઓનલાઈન સેશનમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 માં આપણે ઉદાહરણો જે હતા એ પતાયા હતા। ત્યારબાદ હવે અત્યારે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો પર આવ્યા છીએ। સ્વાધ્યાયના પ્રશ્નોમાં સૌથી પહેલો પ્રશ્ન 2.1 માં ખાલી જગ્યા પૂરો એવી કંઈક વાત કરી છે। તેમાં સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 1 માં શું કીધું છે કે 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ ડેશ મીટર ક્યુબ થશે, બરોબર। એટલે આપણે કદ શોધવાનું છે। તો કદ બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ, જેને આપણે મીટરમાં ફેરવવાનું રહેશે તો 10⁻² ક્યુબ, બરોબર છે। તો આની કિંમત થાય મીટર ક્યુબ। તો આને આપણે ફેરવી શકીએ છીએ 10⁻6 મીટર ક્યુબ। આ તો પ્રશ્ન નંબર A। હવે આપણે જોઈએ છે પ્રશ્ન નંબર B। પ્રશ્ન નંબર B જે છે એમાં શું કીધું છે કે 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 1 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ ડેશ હશે, ખાલી જગ્યા હશે ઇન્સર્ટ, મિલીમીટર સ્ક્વેર જેટલું થશે। એટલે આપણે મિલીમીટર સ્ક્વેરમાં ફેરવવાનું છે, બરોબર છે। તો નળાકારનું કુલ સપાટીનું ક્ષેત્રફળ, નળાકાર ની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે A બરાબર 2πr r plus h, આ એનું સૂત્ર થાય છે, બરોબર છે મિત્રો। તો એ આપણે શોધવાનું છે। 2 પાઈ ની કિંમત થાય 3.14, જેમાં r આપણા પાસે 20 સેન્ટીમીટર આપેલું છે। તો 20 ગુણ્યા 20 પ્લસ ઊંચાઈ જે છે એ આપેલી છે આપણને 10 સેન્ટીમીટર, બરોબર છે। તો ઊંચાઈને આપણે મિલીમીટર સ્ક્વેરમાં ફેરવવાનું હોય તો એના આધારે આપણે આને સોલ્વ કરી શકીએ છીએ। ધેટ ઇઝ 100 મિલીમીટર સ્ક્વેર। તો અહીંયા આપણા પાસે કઈ કિંમત આ બધું ગુણાકાર કરતા આવે છે 15072 મિલીમીટર સ્ક્વેર। તો 1.5 ગુણ્યા 10⁴ મિલીમીટર સ્ક્વેર, આ આપણા પાસે જવાબ। કેમ? કારણ કે અહીંયા આપણા પાસે આને આપણે 1.5 માં એટલે ફેરવ્યું કારણ કે અહીંયા આપણા પાસે જે પણ કિંમત છે એ કિંમત જે સાર્થક સંખ્યા છે એ સાર્થક સંખ્યા 2 માં આપેલી છે, અને 2 માં આપણે સાર્થક સંખ્યા ફેરવવા માટે એને આપણે આ જવાબમાં લાવવાનું રહે। એટલે 2 ની જવાબ લાવવા માટે આપણે એ જ સાર્થક સંખ્યાનો ઉપયોગ કરવો પડે, બરોબર છે મિત્રો। ત્યારબાદ છે પ્રશ્ન નંબર C। 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં ડેશ મીટર અંતર કાપશે। એટલે સૌપ્રથમ આપણે પહેલા આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું રહેશે। તો આપણા પાસે આ C નંબરનો પ્રશ્ન જે છે એ 18 કિલોમીટર પ્રતિ કલાક આપેલો છે। કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 18 ગુણ્યા 1000 ભાગ્યા 3600, અથવા તો આ ના કરો તો આ પણ કરી શકાય કે 18 ગુણ્યા 5 ભાગ્યા 18। તો આને કેન્સલ કરો તો આવે 5 અને આનું પણ તમે સોલ્વ કરો તો આવે 5, એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ। મીટર પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં 5 મીટર, એટલે 1 સેકન્ડમાં 5 મીટર નું અંતર કાપશે।
બરોબર છે મિત્રો? આ તો પ્રશ્ન નંબર સી. પછી આપણે વાત કરી છે પ્રશ્ન નંબર ડી ની. ડી માં શું કીધું છે કે અરીસાના સાપેક્ષ સીસાની સાપેક્ષ ઘનતા 11.3 છે, તો તેની ઘનતા ગ્રામ પ્રતિ મીટર ક્યુબ અથવા કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં કેટલી છે? બરોબર છે? તો સીસાની સાપેક્ષ ઘનતા, સીસાની સાપેક્ષ ઘનતાની કંઈક વાત કરી છે. તો સીસાની સાપેક્ષ ઘનતા શોધવી હોય તો શું થાય? તો એ થાય સીસાની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. બરોબર છે મિત્રો? તો આપણે સીસાની ઘનતા શોધવાની છે. બરાબર પાણીની ઘનતા ગુણ્યા સીસાની સાપેક્ષ ઘનતા. બરાબર? તો જે કિંમત આપેલી છે એના આધારે વાત કરીએ તો પાણીની ઘનતા જે હોય છે એની કિંમત હોય છે 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ અને ગ્રામમાં હોય છે 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો આપણે 1 ના સાથે વાત કરીએ તો 1 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ ગુણ્યા 11.3, જેની કિંમત થાય છે 11.3 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. બરોબર છે મિત્રો? તો આ થયું. હવે આપણે ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવવાના હોય તો આપણે શું કરવું પડે? ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવવાનું હોય તો 10⁻³ આ માઈનસ આવશે અહીંયા કને, અને આપણે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવાના છે તો અહીંયા થઈ ગયું કિલોગ્રામ, અને સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવાનો હોય તો 10⁻² રેઝ ટુ 10⁻³ મીટર ક્યુબ. તો આ બધું જ સોલ્વ કરતા આપણા પાસે કંઈક જે કિંમત આવે છે એ છે 11.3 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. બરાબર છે? કેમ કે આ થઈ જાય માઈનસ માઈનસ પ્લસ, આ થઈ જાય 10⁻6, 6 ને -3 એટલે અહીંયા વધે આપણા પાસે 10⁻³ કિલોગ્રામ મીટર પ્રતિ મીટર ક્યુબ. બરોબર? હવે આપણે આને સાર્થક સંખ્યામાં એપ્લાય કરવા માટે ઇન્ટુ 10⁻⁴ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આ રહ્યો આનો જવાબ. બરોબર છે મિત્રો? તો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 ના આ ચારે ચાર ખાલી જગ્યાઓ જે હતી જે આપની સામે હાજર છે. હવે છે આપણા પાસે નેક્સ્ટ એ જ રીતે બીજી ખાલી જગ્યા છે કે એકમના યોગ્ય પરિવર્તન કરી ખાલી જગ્યા પૂરો. બરોબર? ખાલી જગ્યા પૂરવાની છે એકમના આધારે. તો આમાં આપણે કઈ રીતે એપ્લાય કરશું તેના ઉપર ધ્યાન આપીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2 એની અંદર ખાલી જગ્યા નંબર 1 શું કીધું છે? 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ બરાબર કેટલા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ થાય. એટલે આપણે કિલોગ્રામ ને સેન્ટી એટલે સીજીએસ માં ફેરવવાનું છે. રાઈટ? એટલે અહીંયા આપણા પાસે આટલું છે 1 m1 l2 t-2, જેને આપણે અહીંયા ફેરવવાનું છે શેમાં તમે જાણી શકો. રાઈટ? તો શું કરશું હવે આને એ આપણે વિચારવાનું રહ્યું. તો આને આપણે શોધવા માટે એક જ વસ્તુ કરી શકીએ કે આ જે આપણા પાસે છે અહીંયા આપણે ઘાતને ફેરવવાની છે. અહીંયા આપણે એમ કરી દઈએ કે m1 l2 t-2
હવે અહીંયા આપણા પાસે કઈ લાંબી કોઈ કિંમત નથી આપી તો એના આધારે આપણે વાત કરીએ તો અહીંયા થાય કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવવા માટે ક્યુબ, અહીંયા કને એની ઘાત છે 1, પછી છે મીટર ને સેન્ટીમીટરમાં ફેરવવા 10 ની 2 જેની ઘાત આપેલી છે 2, અને અહીંયા કને ટાઈમની ઘાત તો કોઈ છે નહીં એટલે અહીંયા કને થયું m l t આ -2 2 અને 1 જે અહીંયા કને છે મીટર સોરી માસ એટલે અહીંયા ગ્રામમાં છે, અહીંયા સેન્ટીગ્રામમાં સેન્ટીમીટરમાં છે અને અહીંયા સેકન્ડમાં છે. એ જ રીતે અહીંયા સેકન્ડમાં છે, અહીંયા મીટરમાં છે અને અહીંયા કિલોગ્રામમાં છે. તો આ રીતનું રૂપાંતર કર્યું. 10 ની અહીંયા કને 3 અને 10 ની 4 તો 10 ની 3 ને 10 ની 4 એનું કુલ ટોટલ કરીએ તો આપણી પાસે આવે છે 10 ની 7. તો આ કિંમત થઈ આપણી પાસે 10 ની 7 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર. આ આપણો જવાબ 10 ની 7. પછી આપણે વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 2 ની. શું કીધું છે 1 મીટર બરાબર કેટલું 1 યર. હવે આ એક એકમ છે, આ જે એકમ છે એ 1 લાઇટ યર ની છે. 1 લાઇટ યર તો 1 લાઇટ યર જે છે ઈ એક પ્રકાશ વર્ષ. શું કીધું છે એક પ્રકાશ વર્ષ જેની કિંમત થાય છે 9.46 ગુણ્યા 10 ની 15 મીટર. ટેક્સ્ટબુકમાં તમને આની કિંમત મળી રહેશે જે આની કિંમત શોર્ટમાં એક્ચ્યુઅલમાં થાય છે. બરોબર છે. તો આપણે આને 1 મીટરમાં ફેરવવાનું છે. તો આ આપેલું છે તો આને અહીંયા ભાગાકારમાં લઈ જાઓ. આને આપણે ભાગાકારમાં લઈ લઈએ તો 1 મીટર બરાબર 1 લાઇટ યર upon 9.46 into 10⁻15. તો આને તમે સોલ્વ કરશો તો 1 મીટર બરાબર કેટલા લાઇટ યર થાય તેની કિંમત આપણને મળે છે 1.057 into 10⁻16 લાઇટ યર પ્રકાશ વર્ષ. આટલી આપણને આની કિંમત મળે પ્રકાશ વર્ષ. તો તમે એને પ્રકાશ વર્ષ શોધી શકો છો. કઈ રીતે શોધી શકાય બરોબર છે. ત્યારબાદ આપણા પાસે આવે છે પ્રશ્ન નંબર સી કે શું કહે છે કે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને કિલોમીટર પ્રતિ કલાકનામાં રૂપાંતર કરવાનું છે. તો આપણે કઈ રીતે આ રૂપાંતર કરી શકાય. અહીંયા આપણને આપેલું છે 3 મીટર પ્રતિ સેકન્ડ ઇન સ્ક્વેર માઈનસ નહીં સોરી પ્લસમાં જ આવશે અપોન કર્યું છે એટલે. તો મીટર પ્રતિ સેકન્ડ ને કલાકમાં ફેરવાનું છે તો 3 ગુણ્યા 10 ની -3 આ મીટરનું ફેરવ્યું અને ભાગાકારમાં આવે છે સેકન્ડ સ્ક્વેર નું કલાકમાં ફેરવવાનું છે. તો સેકન્ડ ને કલાકમાં ફેરવવાનું તો 3600 રેઝ ટુ -2 બરોબર છે. આ ઉપર જાય તો 3 ગુણ્યા 10 ની -3 into 3600 નો સ્ક્વેર આવું કંઈક થાય છે. તો આ કિંમતને સોલ્વ કરવા માટે આનો પહેલા વર્ગ કરી અને આના સાથે ગુણાકાર કરીએ તો આપણી પાસે કંઈક આવે છે 3888 ગુણ્યા 10 ની 1. આ 2 ને આપણે શું કર્યું 10 ની 2 કરી દીધી. 10 ની 2 નો વર્ગ એટલે 10 ની 4, 10 ની 4 -3 એટલે 10 ની 1 એટલે 36 નું વર્ગ કરી 3 સાથે ગુણાકાર કરે બરોબર છે. આને એપ્રોક્સિમેટલી આપણે લખી શકીએ છીએ 3.9 into 10⁴ કિલોમીટર પર સ્ક્વેર. તો આ થઈ ગયો આપણા પાસે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને આપણે ફેરવ્યા કિલોમીટર પ્રતિ કલાક. ડી નંબરનો પ્રશ્ન છે કે g ની કિંમત આપણા પાસે g એટલે કે ગુરુત્વાકર્ષણ જે અચળાંક છે એની કિંમત 6.67 ગુણ્યા 10 ની -11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર જેને આપણે ફેરવવાના છે CGS માં એટલે સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ ઇન્વર્સ ગ્રામ ઇન્વર્સ બરોબર છે.
તો અહીંયા આપણા પાસે જે g ની કિંમત આપી છે 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 આ ન્યૂટન માં આપી છે તો ન્યૂટન ને CGS માં ફેરવવું તો 10 ની 5 9 પછી મીટર સ્ક્વેર મીટર ને સેન્ટીમીટર માં ફેરવવું તો 10 ની 2 સેન્ટીમીટર અને એનો હોલ સ્ક્વેર અને ભાગાકારમાં જે કિલોગ્રામ એટલે જેને આપણે લખી શકીએ છીએ 10 ની 3 g raised to -2 બરાબર છે તો આ બધી જે ઘાતો છે એને આપણે સોલ્વ કરી દઈએ પહેલા તો આ 10 ની 5 ગુણ્યા 10 ની 4 ગુણ્યા 10 ની -6 આ પ્રકારે આપણા પાસે થઈ જેની કિંમત થાય છે 9 સેન્ટીમીટર સ્ક્વેર ગ્રામ રેઝ ટુ -2 તો આ બધી કિંમતોને સોલ્વ કરી દઈએ g બરાબર 6.67 ગુણ્યા 10 ની -11 આને આપણે સોલ્વ કરીએ તો આ છે 11 11 માંથી 6 જાય તો 4 અને 4 ને સમથિંગ 8 એટલે બધું જ તમે સોલ્વ કરો તો આપણા પાસે કઈ કિંમત આવે છે 8 10 ની -8 તો g બરાબર 6.67 ગુણ્યા 10 ની -8 સેન્ટીમીટર ક્યુબ ગ્રામ રેઝ ટુ -1 સેકન્ડ રેઝ ટુ -2 તો આ હતા બંને ખાલી જગ્યાઓના જવાબ જે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો હવે નેક્સ્ટ આપણે એક પ્રશ્ન જોઈ લઈએ જે પ્રશ્ન છે આ પ્રશ્ન હું તમને હાઇલાઇટ આપીશ અને આ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે અહીંયા આપણા પાસે ઊર્જા આપેલી છે ઊર્જાનો એકમ કેલરી છે અને તેના લગભગ 4.2 જૂલ બરાબર છે એવી કિંમત આપેલી છે 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ ધારો કે એકમની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જેમાં દળને આપણે આલ્ફા કિલોગ્રામ લઈએ લંબાઈને બીટા મીટર લઈએ અને સમયને ગામા સેકન્ડ હોય તો દર્શાવો એ નવો એકમનું કેલરી આટલું થાય તો સ્વાભાવિક વસ્તુ છે મિત્રો કે આ જે પણ આપણા પાસે કોઈ પણ કિંમતો આપેલી છે તેને આપણે એમકેએસ પદ્ધતિની નવી પદ્ધતિમાં રૂપાંતર કરવું પડે અને એ જે નવી પદ્ધતિ જે છે એમાં રૂપાંતર કરવા માટે તમારે બંને ઉષ્મા ઊર્જાનું પારિમાણિક સૂત્ર લઈ અને એની સરખામણી કરવી પડે અને એની સરખામણી કર્યા બાદ આપણને કઈ કિંમત મળી શકે છે જે તમને 4.2 ના આધારે તમને મળશે ગુણાકારમાં ચલો હું તમને બતાવી દઉં છું કે આ કઈ રીતે થાય દાખલા તરીકે આપણા પાસે જે પણ પ્રશ્નમાં વાત કરી છે એ પ્રમાણે જોવા જઈએ કે 1 કેલરી બરાબર 4.2 જૂલ આવી વાત કરી બરાબર તો સૌપ્રથમ આપણે જોવા જઈએ તો MKS માં જોવા જઈએ તો MKS માં શું થાય છે કે n ની કઈ કિંમત માનો કે 4.2 જૂલ આ સંખ્યા પછી અહીંયા આપણા પાસે M1 જે છે ઈ છે 1 કિલોગ્રામ L1 જે છે ઈ છે 1 મીટર અને T1 જે છે ઈ છે 1 સેકન્ડ પછી આપણી નવી પદ્ધતિમાં N2 ની કિંમત છે N2 ની કઈ કિંમત છે જે આપણે શોધવાની છે N2 ની કિંમત જે છે આપણે શોધવાની છે પછી M2 જે છે ઈ છે આલ્ફા કિલોગ્રામ M3 જે છે ઈ છે બીટા કિલોગ્રામ સોરી M3 ની L2 અને T2 જે છે એ છે ગામા સેકન્ડ બરોબર તો ઉષ્મા ઊર્જાનું પારિમાણિક સૂત્ર જે થાય એ થાય છે M1 L2 T-2 તો N2 બરાબર M1 અહીંયા આપણે વાત કરી કૌંસમાં M1 M2 raised to 1 આપણે શું કર્યું જે સાચું છે અને જે બીજું નવું છે એના વિશે આપણે ખાલી રેશિયો લઈ લઈએ કઈ રીતે જો તમને બતાવો કઈ રીતે થાય જો તમને બતાવો અહીં ધ્યાન આપો દાખલા તરીકે આપણે એમ વાત કરી કે N1 જે છે આ છે N1 તો N1 નું જે પારિમાણિક સૂત્ર થાય એ શું થાય M1 L1 T-2 સોરી M1 L2 T-2
અને અહીંયા 1 1 કરી દીધું. m1 l1 અને t2 -2 into 1. પછી આપણે વાત કરી n2 નું, તો m2 l2 અને t2 -2. બરોબર છે મિત્રો? હવે આપણે શું કર્યું, આને આપણે રેશિયો લઈ લીધા, અથવા તો આપણે શું કરીએ કે આના આ હોય તો આટલું, ના હોય તો કેટલું, એના આધારે આપણે વાત કરીએ. તો આમાં આપણે એક વિચાર જોઈએ કે n2 બરાબર n1 into l1 upon, આને આપણે ગુણાકાર કરીને સરખામણી કરીએ. ધેટ મીન્સ આ બંને જો સરખા હોય તો એના આધારે શું લઈ શકીએ કે n2 n1 m1 m2 raised to 1 l1 l2 raised to 2 t1 t2 raised to -2. n1 ની કિંમત છે 4.2, આની કિંમત છે 1, આની કિંમત આલ્ફા raised to 1, આની કિંમત છે 1, આની કિંમત છે બીટા raised to 2, અને આની કિંમત છે 1 અને આની કિંમત છે ગામા raised to -2. એટલે 4.2 that is alpha raised to -1, beta raised to -2 અને ગામા raised to +2. આ ઘાતામાં ગુણાકાર થઈ જાય એટલે આ ગુણાકારમાં આ રીતે આવે. તો આના આધારે આપણા પાસે આ કિંમત જે છે એ કિંમત સાબિત થઈ. બરોબર છે મિત્રો? તો આ હતું આપણા આજના લેક્ચરનું સેશન. થેન્ક યુ સો મચ. મહેનત કરતા રહેજો. અસ્તુ.